જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને અમે જઈ રહ્યા છીએ ખલીપુર એવા રામાપીના દર્શન કરવા. તો અમારા બ્લોગમાં તમે આગળ જોડાયેલા રહેજો. તમને રામાપીના દર્શન પણ કરવા મળશે અને બધું જ મળશે. અમે જઈ રહ્યા છીએ, ચાલો હવે જઈએ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે રામાપીના ખલીપુર દર્શન કરવા. જોઈ શકો છો મિત્રો, હવે આપણે આવ્યા બજારમાં. અને બજારમાં આવ્યા પછી જુઓ આ ફુવારા જઈ રહ્યા છીએ અને ફુવારા ચોકડી જતાં તમને બતાવીએ છીએ, કારણ કે અહીંયાથી વળીને આપણે ખલીપુર જવાનું હોય છે. એટલે જોઈ લો આગળ આ થોડુંક ટ્રાફિક નડી જશે, પણ એટલું બધું તો ટ્રાફિક નહીં હોય અત્યારે. અને જોઈ શકો છો જે સામે દેખાય છે એ સિદ્ધરાજ સોલંકીની મૂર્તિ છે. એ સ્ટેચ્યુ આપણે પાટણમાં અહીંયા બાંધ્યું હતું. અને જોઈ લો તમે, આ દેખાય તમને નજીકથી બતાવી દઈએ. આગળ ચોકડી મળી ગઈ અને આ જોઈ લો નજીકથી. અને આ મિત્રો આપણે નીકળી ગયા છે આગળ. હવે આપણે પહોંચવા માટે આવ્યા છીએ. અને આ મિત્રો જોઈ શકો છો મિત્રો કે આપણે આ સિદ્ધરાજ જયસિંહના મિત્રો આપણા ગેટની અંદરથી નીકળી ગયા છે. મિત્રો જોઈ શકો છો ટ્રાફિક પણ બહુ છે. અને આ ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાટણની ફેમસ પાણીપુરી. તમે ખાધી હોય તો કોમેન્ટમાં બતાવજો મિત્રો. અને આ મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે આગળ જવા માટે. મોડું થાય છે બહુ. અને આ આપણે સિદ્ધરાજ જયસિંહના બીજા ગેટે મિત્રો આપણે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. અને આ મિત્રો તમે જોઈ શકો છો સિદ્ધરાજ જયસિંહના બાબરિયા ભૂતે રાતોરાત એક જ રાતમાં આ કોટ બનાવ્યો હતો મિત્રો. અને હા મિત્રો, આ જોઈ શકો છો આ બહુ જૂનો કોટ છે, કારણ કે નાની નાની ઈંટોથી ચણેલો છે, પણ બહુ સારો છે. અત્યાર સુધી મજબૂત ઊભો રહ્યો છે, એટલું સારું કહેવાય. અને આપણે આગળ જઈ રહ્યા છીએ. તો આગળ જોઈ શકો છો આપણા ગુજરાતનું આ રાષ્ટ્રીય પક્ષી જે મોર કહેવાય છે, મોર પણ સારો દેખાય છે. ચાલો નીકળીએ મિત્રો, આપણે આગળ જઈ રહ્યા છીએ કે આપણે આગળ ફાટક આવી રહી છે. અને આ મિત્રો આગળ ફાટક બંધ છે. અને તમે જોઈ રહ્યા છો જે આ દેખાય છે આપણે પોપટલાલ છે, એ કંકોડાની શોધમાં નીકળી ગયા છે. પણ કંકોડા મળે એમ લાગતા નથી અત્યારે, કારણ કે સિઝન હવે જવાની તૈયારી છે. તો એક ગોતવા તો નીકળ્યા છે, મળે તો બરાબર છે. અને આ મિત્રો જોઈ રહ્યા કે આપણે ટ્રાફિકમાં ઊભા છીએ. અને આ મિત્રો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. પણ એ ટ્રેનની સ્પીડ બહુ વધારે લાગતી નથી મિત્રો, ધીમી ધીમી જાય છે, એટલે આપણને થોડી લાગશે વાર. જોઈ શકો છો મિત્રો, હવે નીકળી ગયા આપણે મિત્રો આગળ ખલીપુર દર્શન કરવા. સાંજ પડી ગઈ છે, વાગ્યા છે 6 વાગી ગયા છે મિત્રો, થઈ ગયું છે બહુ મોડું. જય રમાપીર, જય માતાજી. મિત્રો ચાલો નીકળીએ આપણે આગળ. જોઈ શકો છો મિત્રો સાંજ પડી ગઈ છે, અંધારું બહુ થઈ ગયું છે. અને આ મિત્રો જવા માટે તો બહુ મોડું થઈ ગયું છે મિત્રો. નીકળ્યા હતા વહેલા પણ થઈ ગયું છે બહુ મોડું. જોઈ શકો છો મિત્રો, પણ તોય અમે ધીમે ધીમે બાઇકમાં જઈ રહ્યા છીએ કે કોઈ અકસ્માત કે કોઈ રીતે તકલીફ ના પડે મિત્રો. આપણે બાઇક તો ફાસ્ટ ચલાવતા નહીં મિત્રો, જોઈ શકો છો. હા મિત્રો ચાલો નીકળીએ હવે આપણે આગળ. મને પોપટભાઈએ બાઇક ચલાવવા આપી છે, પણ અહીંયા તો બાઇક ચલાવતા આવડતું નહીં. મને હાલ દીધું, મને તો બાઇક ચલાવતા આવડતું નહીં, એટલે આપણે પિયુષભાઈને હાલ દીધું છે બાઇક ચલાવવા, કારણ કે આપણને થોડું ફાવતું નહીં. અને જોઈ લો ઈરા ચલાવી છીએ આપણે કેવી રીતના, જુઓ ખાલી. આપણે તો બેઠે બેઠે ચેડે વિડીયો જ બનાવવાનો છે ને તમને જ બતાવવાનું છે. ના મિત્રો આપણી સ્પીડ તો બહુ વધારે હોતી નહીં, ધીમે ધીમે જઈએ છીએ. ને ફાઇનલી મિત્રો આપણે રામાપીના વરંકમાં ખલીપુર પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. અને ખલીપુર આવ્યા પછી જોઈ લો અંદર જઈ રહ્યા છીએ. પણ હવે તમને અંદર જઈને બતાવીએ કે ખલીપુરમાં ગામમાં કેવું મંદિર છે, કેવું નહીં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ખલીપુર રામાપીના મંદિરે. આપણે જઈ રહ્યા છીએ મિત્રો અંદર. જોઈ શકો છો મિત્રો ટ્રાફિક ચેટલું છે, પબ્લિક પણ વધારે આવે છે મિત્રો અહીંયા. જોઈ શકો છો મિત્રો ભક્તો પણ આવી રહ્યા છે દર્શન કરવા. મિત્રો આપણે ફાઇનલી ખલીપુરના મંદિરમાં પહોંચી ગયા છે. જોઈ શકો છો કે ભક્તો કેટલા બધા આવે છે મિત્રો. તમને બતાવી દઈએ કે અંદર ખલીપુરનું મંદિર કેવું છે મિત્રો. ચાલો જઈએ આપણે અંદર. જોઈ શકો છો મિત્રો કે આપણે અંદર જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા મિત્રો. મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરના અંદર. જોઈ શકો છો કે આપણે રામાપીરના દર્શન કરી લઈએ મિત્રો. જુઓ તો અત્યારે ભક્તોની ભીડ વધારે છે, એટલે રામાપીરના દર્શન કરવા અમે નજીક જઈ રહ્યા છીએ. જોઈ લો અમે દર્શન કરવા શેખ પાટણથી આવ્યા છીએ અને રામાપીરના ખુદ દર્શન થઈ ગયા. આ છે એમની ધજા નેજુ, જે નેજુ કહેવામાં આવે છે. એમના દર્શન પણ કરી લઈએ. અને બાજુમાં જ્યોત બળે છે એના પણ દર્શન કરી લઈએ. અને આગળ જોઈ લો આ છે મંદિર નાનું, અને બાજુમાં છે રામાપીરને જે હિંચકો ઝૂલાવવા માટે. અને આપણે ઝૂલાવી લઈએ, કારણ કે આપણે કુદાડો કર્યું નથી, પણ આ તો રામાપીરના દર્શન કરવા દર વખતે આવીએ છીએ. તો
તો મિત્રો હું તો ઝૂલાઈ રહ્યો, પણ હવે પિયુષભાઈને પણ ઝૂલાવાનો મોકો આપી દઈએ. પિયુષભાઈ પણ ઝૂલાવી દે અને ચલો હવે આગળ જઈએ. પિયુષભાઈ આપણે ઓલી બાજુમાં જઈ રહ્યા છે, ત્યાં દર્શન કરીને હવે આગળ નીકળવાનું કરીએ છીએ. મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ, જોઈ શકો છો મિત્રો. અને આપણે આ જે તમે જોઈ રહ્યા છીએ પોપટલાલ આપણા માટે ચા લઈને આવી ગયા છીએ. થોડી ચા પણ પી લઈએ અને શાંતિથી આપણે ઘરે જવા માટે નીકળીએ. અને આ મિત્રો તમે ખલીપુરની ચા પીધી હોય તો કોમેન્ટમાં જણાવજો. ચલો આપણે નીકળીએ. અને આ મિત્રો હવે આપણે થઈ ગયું છે બહુ મોડું, રાતનો સમય થઈ ગયો છે, ઘરે જવા માટે બહુ મોડું થઈ ગયું છે મિત્રો. હવે આપણે ઘરે જવા માટે નીકળીએ, રજા લઈએ. તો ફરીથી આગલા બ્લોકમાં મળશું.